હજી મેં આનો વારો નથી લીધો, પહેલાં તો મેં 5નું જ કરું છું. બરાબર, હવે આગળ વધીએ. હું આ સરવાળો કર્યો એટલે 5 ની 5 ઘાત થઈ ગુણ્યા t ની 8 ઘાત છેદમાં 5 ગુણ્યા 2 ગુણ્યા t ની 4 ઘાત. હવે અહીંયા આ બે ભાગાકારમાં છે તો ઘાત ઘાતની શું થશે? બાદબાકી. અહીં બે ભાગાકારમાં છે તો અહીંયા 1 ઘાત હોય તો બેની બાદબાકી થશે એટલે 5 ની 5 માઇનસ 1 અહીંયા t ની 8 માઇનસ 4. તો 5 ની 4 ઘાત ગુણ્યા t ની 4 ઘાત ને છેદમાં આપણે 2 તો છે જ. બરાબર, હવે એના હજી અવયવ પાડ્યા. 5 ની 4 ઘાત એટલે 4 વખત ગુણાકાર કરવાનો, t ની 4 ઘાત તો એમને રાખવાના છેદમાં 2, 4 4 નો ગુણાકાર કરશો એટલે 625 જવાબ આવશે. 625 t ની 4 ઘાતના છેદમાં 2 આ તમારો જવાબ. આ લખો તો પણ સાચું પડે, ખોટું પડે નહીં. બરાબર, કારણ કે ત્યાં પછી કંઈ ગુણાકાર કે નથી થતા, આપણે ખાલી ઘાત સ્વરૂપને સંખ્યામાં ફેરવી નાખ્યું એટલે તમે બેમાંથી એક કરો તો પણ તમારો જવાબ સાચો પડશે, ખોટો પડશે નહીં. આગળ બીજો દાખલો. 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 125 છેદમાં 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. હવે મેં શું કર્યું અહીંયા તો કે 3 ની -5 ઘાત એમને, પછી 10 ની -5 ઘાત છે, 10 નો અવયવ 5 ગુણ્યા 2 થાય તો 5 ની 2 ઘાત અને 2 ની -5 ઘાત થશે, જે 10 નો અવયવ પડશે એટલે જોઈ લો. બરાબર, અને જે 125 છે એને મેં ઘાતમાં ફેરવ્યું એટલે 5 ની 3 ઘાત થઈ છેદમાં 5 ની -7 ઘાત એમને. હવે 6 ની -5 ઘાત હતી એને મેં પાછા અવયવ પાડ્યા એટલે 3 2 6 થાય એટલે 3 ની -5 ઘાત અને 2 ની -5 ઘાત. તો અહીંયા જો 3 ની -5 ઘાત ઉડી ગયા અને 2 ની -5 ઘાત ઉડી ગયા. હવે કોણ વધ્યું તો કે 5 ની -5 ઘાત વધી ગુણ્યા 5 ની 3 ઘાત વધી છેદમાં 5 ની -7 ઘાત વધી. બરાબર, તો નોર્મલી રીતે આ બેનો સરવાળો થશે ને આની સાથે એની શું થશે તો કે બાદબાકી થશે. બરાબર, પણ અહીંયા તમે વાત કરો તો 5 ની -5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા એ માઇનસવાળી છે એને ઉપર લઈ આવું તો કેવી થઈ ગઈ? પ્લસવાળી થઈ ગઈ. બરાબર, તો બધી ઘાતનો શું થશે? સરવાળો થશે. તો -5 + 3 + 7. બરાબર, તો આ બેનો સરવાળો 10, 10 માંથી 5 જાય તો 5 જવાબ આવી ગયો આનો. બરાબર, તો આવી રીતે તમે દાખલો ગણી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 12.2 ની શરૂઆત કરીએ. હવે આમાં તમારે કઈ રીતે દાખલા ગણવાના છે, બરાબર, એ બહુ મહત્વના છે. અને મેં તમને કીધું આખું ચેપ્ટર તમને આગલા ધોરણ, હવે જે ધોરણ આવશે 9મું ધોરણ 10મું ધોરણ, એમાં બહુ મહત્વના દાખલા આમાં પૂછવાની શક્યતા છે. બરાબર, હવે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો આવો આમાં કીધેલું છે. બરાબર છે, તો હવે સંખ્યા શું છે એ આપણે જોઈએ. 0.000000000085. બરાબર છે, આટલી વખત શૂન્ય અને પછી 85 આપેલા છે, પણ 0 પોઈન્ટ પછી આપેલા છે. હવે જ્યારે પણ 0 પોઈન્ટ પછી જે સંખ્યા આપેલી હોય એ ટાઈમમાં તમારે શું કરવાનું એ તમે જુઓ. પહેલાં તો તમારે પોઈન્ટ પછીના શૂન્ય કેટલા છે એ જોવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 શૂન્ય છે. બરાબર છે, અને સંખ્યા બરાબર છે જે 85 છે એને પણ ગણી લેવાની 12 અને 13. બરાબર છે, એનો મતલબ એમ કે શૂન્ય પછી પોઈન્ટ પછી 13 સંખ્યા કુલ છે આપણી. કેટલી? 13 સંખ્યા. બરાબર, હવે શું કરવાનું કે 0 પોઈન્ટ છે અને પોઈન્ટ પછી સંખ્યા છે એટલે કુલ 13 સંખ્યા છે. તો તમારે શું કરવાનું કે જે છેલ્લે સંખ્યા હોય, બરાબર, છેલ્લે સંખ્યા હોય એ લખવાની. એટલે કેટલા છે? 85 લખ્યા અને છેદમાં 10 ની 13 ઘાત. શું કામ? કુલ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 13 સંખ્યા હતી, એટલે 85 ના છેદમાં 10 ની 13 ઘાત આમ લખવાનું. સમજી ગયા વસ્તુ કેમ થઈ? બરાબર છે, એટલે જે પોઈન્ટવાળી સંખ્યા હતી, બરાબર છે, એનું સ્વરૂપ ચેન્જ થઈ ગયું. બરાબર છે, એટલે કે તમે એને છેદવાળી સંખ્યામાં એટલે કે 10 ની ઘાતવાળી સંખ્યામાં, બરાબર, ઘાતાંકવાળી સંખ્યામાં તમે એને ફેરવી નાખ્યું છે. બરાબર, પણ ઉપર તમે જોવો તો કે પ્રમાણિક સ્વરૂપ કીધેલું છે. હવે પ્રમાણિક સ્વરૂપમાં શું હોય કે કોઈ પણ સંખ્યા હોય, બરાબર છે, ધારો કે ઉપર કેટલા આપ્યા? 85, તો તમારે 8.5 કરવાના. એટલે કે પહેલી સંખ્યા પછી પોઈન્ટ આવે એવી રીતે એને ગોઠવવાનું.
બરાબર, પહેલી સંખ્યા કોણ છે? 8. 8 પછી પોઈન્ટ આવે એટલે કે 8.5 થી 8 પછી, બરાબર, પહેલી સંખ્યા પછી પોઈન્ટ આવે એવી રીતે તમારે ગોઠવવાનું. હવે એ પોઈન્ટ મૂકવા માટે, બરાબર, 85 ક્યાં છે? એ તો આપણા ઉપર જ છે, બરાબર, નીચે હોય તો અલગ વસ્તુ છે, પણ 85 આપણા ઉપર છે ને આપણે પોઈન્ટ મૂક્યો છે, બરાબર. હતા 85, પોઈન્ટ મૂક્યો છે, બરાબર. અને પોઈન્ટ ક્યારે મૂક્યો? આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો, એટલે કે 5 પછી પોઈન્ટ મૂક્યો. સમજાય મારી વાત? તમે પોઈન્ટ ક્યાં મૂક્યો? 5 પછી. 5 એટલે એક સંખ્યા થઈ. કેટલી સંખ્યા? તો એક સંખ્યા. 5 ખુદ એક સંખ્યા છે, બરાબર, પછી પોઈન્ટ છે. એનો મતલબ શું? કે તમારે 10 ની 1 ઘાત વડે ગુણાકાર કરવાનો, બરાબર. એટલે કે 85 ને તમારે 8.5 માં ફેરવવા માટે 8.5 ને 10 ની 1 ઘાત વડે શું કરવાનો? તો કે ગુણાકાર કરવાનો. આટલું સમજાણા? 2 સ્ટેપ સમજાણા. પહેલા સ્ટેપમાં શું હતું કે 85 મીન્સ કોઈ પણ છેલ્લી સંખ્યા હોય એને ઉપર લખવાના, પોઈન્ટ પછી છે એટલે, બરાબર. પોઈન્ટ પછી સંખ્યા છે એટલે જે પણ મીંડા છે એના બદલે, બરાબર છે, આપણે 10 ની 13 ઘાત, 13 એટલે પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલી સંખ્યા આપણે 10 ની ઘાત આપણે લગાવીએ. હવે પ્રમાણિક સ્વરૂપ જોઈએ છે એટલે આપણે પહેલી સંખ્યા પછી પોઈન્ટ જોઈએ, એટલે આપણે પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધો, બરાબર. પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે એક સંખ્યા છે, એ ઘાત 10 ની 1 ઘાત લાગે, બરાબર. ધારો કે હું અહીં કહું આમ હોત તો, બરાબર, 862 ના છેદમાં 10 ની 13 ઘાત આવી રીતે હોત તો, બરાબર, તો શું થાત એ આપણે જોઈએ. આપણે પોઈન્ટ તો 8 પછી જ મૂકવાનો, બરાબર છે, અને છેદમાં શું છે? 10 ની 13 ઘાત છે જ. પણ પોઈન્ટ મૂક્યો આપણે 8 પછી, ને પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1, 2, એટલે અહીંયા 10 ની આપણે 2 ઘાત કરશું. સમજી ગયા વસ્તુ? પોઈન્ટ પછી 2 સંખ્યા 10 ની 2 ઘાત, પોઈન્ટ પછી 1 સંખ્યા 10 ની 1 ઘાત, 10 ના છેદમાં 13 ની ઘાત તો છે જ, બરાબર. હવે શું કરશું? બરાબર, કે 10 ની 13 ઘાત છે, બરાબર, એને ઉપર લઈ ગયા તો કેમાં ફેરવાઈ ગઈ? માઇનસમાં ફેરવાઈ ગઈ. 8.5 તો આપણે એમને. હવે આ બે વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો થાય, તો 1 વત્તા આ 10 ની 13 ઘાત છે પણ કેવી છે? માઇનસ છે, એટલે કૌંસમાં -13, બરાબર. તો આ બેની બાદબાકી થશે એટલે -12 ઘાત. તો આ આપણું પ્રમાણિક સ્વરૂપ થયું. સમજાણું કઈ રીતે થયું? જો એવો જ દાખલો જો પોઈન્ટ પછી જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 10 ની 14 ઘાત લખી. છેલ્લી સંખ્યા શું છે? 942 લખી, બરાબર. 9 પછી પોઈન્ટ, બરાબર છે, એટલે અહીંયા શું થશે? મેં ડાયરેક્ટ કરી નાખ્યું પણ હું તમને સમજાવું. 9.42 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે, અને 10 ની કેટલી ઘાત થઈ? 14 ઘાત થઈ. તો હવે 9.42 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -14 ઘાત, જે છેદમાંથી ઉપર થઈ ગઈ. આ બેની બાદબાકી શું આવશે? -12. આવી ગયો જવાબ, બરાબર. હવે અહીંયા ત્રીજા દાખલામાં શું છે? તો કે સંખ્યા પોઈન્ટ પછી નથી. સંખ્યા પોઈન્ટ પછી નથી, તો શું કરવાનું? હવે અહીંયા પાછી રીત ચેન્જ થઈ જાય, બરાબર છે. એટલે કે ધારો કે અહીંયા આપણે વાત કરીએ તો કે પેલા 602 છે, 602 ને પછી બધે મીંડા જ છે, બરાબર. તો અહીંયા તમારે મીંડા જે છેલ્લે મીંડા છે એ તમારે ગણવાના. જ્યારે સંખ્યા આવી જાય ત્યાં સ્ટોપ થઈ જવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આવ્યો. અહીંયા સ્ટોપ થઈ ગયા. અહીંથી કેટલા મીંડા આવ્યા? 13. એટલે જો મેં શું કર્યું? 602 છે એમને એમ લખ્યા, અને પછી ગુણ્યા કર્યા, અને 13 મીંડા તો 10 ની કેટલી ઘાત કરી? 13 ઘાત કરી. પાછું આપણે એક પહેલી સંખ્યા પછી પોઈન્ટ જોયો એટલે પોઈન્ટ 6.02 લખ્યા. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 2 સંખ્યા 10 ની 2 ઘાત લખી, જેમ આગળ સમજે એવું તેમ. અહીંયા શું થશે? 2 ઘાતનો સરવાળો થશે, એટલે કુલ કેટલો થયો? 10 ની 15 ઘાત થઈ ગઈ. અહીંયા પાછું પોઈન્ટ વાળું આવ્યું એટલે બધી સંખ્યા ગણવાની. કુલ 11 સંખ્યા થશે, 10 ની 11 ઘાત થઈ. 837 જે છેલ્લી સંખ્યા છે એ લખી. પોઈન્ટ મૂક્યો તો 2 સંખ્યા, આ બેની બાદબાકી એટલે -9 ઘાત. અહીંયા તમે જો તો પાછલા મીંડા ગણવાના તો 7 મીંડા થશે. અહીંયા કુલ 4 સંખ્યા છે. હવે પોઈન્ટ મૂક્યો એટલે કેટલા? 1, 2, 3 એટલે 10 ની કેટલી ઘાત થઈ? 3 ઘાત થઈ. પોઈન્ટ પછી 3 સંખ્યા એટલે 10 ની 3 ઘાત પોઈન્ટ મૂકવા માટે. તો આ બેનો સરવાળો થશે એટલે 10 ની 3 ઘાત થઈ ગઈ. 3.186 ગુણ્યા 10 ની 10 ઘાત. સમજી ગયા દાખલા કેમ થાય? સાવ સહેલા દાખલા છો, અઘરા દાખલા નથી, બરાબર. હવે આવશે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કીધા? કે એને સામાન્ય સ્વરૂપમાં ફેરવો. કયા સ્વરૂપમાં? સામાન્ય, એટલે કે ઘાતવાળી સંખ્યા છે એ ઘાટી નાખવાની, બરાબર છે. તો પહેલા તો 3.02 ગુણ્યા 10 ની -6 ઘાત,
बराबर। हवे जे पहला प्रश्न में आपणे जे प्रक्रिया कही एनाथी उल्टी प्रक्रिया छे आ, बराबर। एटले के जे पॉइंट छे एने काढी नाखवो, पॉइंट काढी नाखवो होय मारे तो पॉइंट पछी केटली संख्या हती 2 तो -2 घात करवानी। ओलामां पॉइंट मूकता था એટલે આપણે પ્લસ ઘાત કરતા હતા પણ અહીંયા પોઈન્ટ કાઢ્યો એટલે માઇનસ કરવાની, બરાબર। તો અહીંયા બેયનો શું થશે સરવાળો થશે, બરાબર। એટલે -8 થઈ ગયું, બરાબર। હવે શું થશે 302 છે તો -8 છે એ ક્યાં જાય તો કે છેદમાં થાય, સમજાય મારી વાત। હવે કુલ કેટલા મીંડા છે તો કે અહીંયા 8 મીંડા છે, બરાબર। હવે એને જો ગોઠવવું કઈ રીતે એ તમને જો અહીંયાથી ટ્રાય કરું, બરાબર। કુલ કેટલા આપણે 8 સંખ્યા છે એમ આપણે ધારવાનું। તો પહેલાં તો 302 એટલે કુલ કેટલી 8 સંખ્યા છે આપણી, બરાબર। -8 છે એટલે 8 સંખ્યા છે, ધારો કે આપણે છેદમાં છે એને આપણે કાઢવા આ જે બધા મીંડા છે એને કાઢવા માટે આપણે ફેરવીએ તો 8 છે આ, બરાબર। તો 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા પોઈન્ટ કરવાનું, સમજી ગયા। ઉલટી પ્રક્રિયા છે ને આપણી એટલે, બરાબર ને પોઈન્ટ કરીને પાછો 0 મૂકી દેવાનો તો જે આ સ્વરૂપ છે એ આ સ્વરૂપમાં પાછું ફેરવાઈ ગયું। જોઈ લો કેમ જવાબ આવ્યો, સમજી ગયા। આપણે એમ થાય કે જેટલા મીંડા છે એ સંખ્યાની આગળ મૂકી દેવાના, પછી પોઈન્ટ કરીને મૂકી દેવાનું નહીં, અહીંયા ઉપર જોવાનું કેટલી ઘાત છે 8 ઘાત, બરાબર। ઉપર સંખ્યા કેટલી છે 302 તો 1 2 3 એ તો છે 3 સંખ્યા એ થઈ, બરાબર। હજી કેટલી સંખ્યા કરવાની 5, તો ઘાટ કેટલી છે કુલ 8 ઘાટ છે તો 5 મીંડા બીજા મૂકવાના, પછી પોઈન્ટ કરવાના, પછી 0 કરવાનું, બરાબર। એટલે કે જે પ્રશ્ન પહેલો હતો એની ઉલટી પ્રક્રિયા આપણે અહીંયા કરવાની છે। હવે અહીંયા જો 4.5 પોઈન્ટ કાઢવો છે મારે તો પોઈન્ટ પછી એક સંખ્યા 10 ની -1 આ બેની શું થશે તો કે બાદબાકી થશે, -1 અને 3 ની થાય પ્લસ -1 + 4 થાય બાદબાકી, શું આવશે જવાબ 3, બરાબર। 10 ની 3 ઘાત, આ 3 ઘાત છે 1000 થશે, આ 1000 છે કોની પાછળ મૂકી દેવાના તો કે 45 ની પાછળ મૂકી દેવાના, એટલે આપણો જવાબ, બરાબર। પછી આવશે પ્રશ્ન નંબર 3 ગુણ્યા 10 ની -8 ઘાત, તો માઇનસ છે એ ક્યાં જશે છેદમાં જશે એટલે 3 ના છેદમાં 10 ની 8 ઘાત થશે, તો 8 મીંડા મૂક્યા, બરાબર। પણ પોઈન્ટમાં ફેરવવા માટે પેલા 3 મૂકવાના, આપણે ધ્યાનમાં શું રાખવાનું 8 સંખ્યા ધ્યાનમાં રાખવાની, એટલે 3 મૂક્યા એટલે 1 પછી 2 3 4 5 6 7 8 8 સંખ્યા થાય એટલે પછી પોઈન્ટ અને 0, આ તમારો જવાબ, બરાબર। અહીંયા વાત કરીએ 5.8 ગુણ્યા 10 ની 12 ઘાત, પોઈન્ટ કાઢવું હોય તો 10 ની -1 ઘાત કરવી પડે ગુણ્યા 10 ની 12 ઘાત, તો અહીંયા શું થશે 10 ની -1 વત્તા 12 ઘાત થશે એટલે 2 ની બાદબાકી એટલે 11 થયા, બરાબર। 11 મીંડા એ પાછળ 58 ની પાછળ 11 મીંડા મૂકી દેવાના, એટલે આ તમારો જવાબ, સમજી ગયા વસ્તુ કેમ થયો। હવે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ, બરાબર। આપેલા વિધાન સંખ્યાને પ્રમાણિક સ્વરૂપમાં લખો, પ્રમાણિક સ્વરૂપમાં ફેરવવાનું, બરાબર। 1 માઇક્રોન બરાબર 1 ના છેદમાં, બરાબર 1 ની પાસે કેટલા મીંડા કુલ 6 મીંડા છે, એટલે 1 માઇક્રોન બરાબર 10 ની -6 ઘાત થશે। નોર્મલ રીતે હજી આમ અહીંયા કરવું હોય તો મારે 1 ના છેદમાં 10 ની 6 ઘાત થાય આવી રીતે, પછી એને આપણે માઇનસમાં ઘાતમાં ફેરવીએ એટલે કે ઉપર અંશમાં જશે, બરાબર। અને 10 ની -6 ઘાત છે તો એની સાથે તમે 1 નો ગુણાકાર કરી શકો, એટલે કે સંખ્યા એ નહીં રહે, તો આ આપણું કેવું થઈ ગયું તો કે પ્રમાણિક સ્વરૂપ થઈ ગયું। હવે શું કીધું કે ભાઈ એક ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર છે 0.0 બરાબર છે, મીંડા આપેલા છે ને 16 આપેલા છે, બધા તમે મીંડા ગણશો, બરાબર, તો કુલ 18 મીંડા થશે। કેટલા મીંડા થશે 18 મીંડા, પોઈન્ટ પછી કેટલા 18 મીંડા પછી 16, બરાબર। તો છેલ્લી સંખ્યા શું છે 16, અને પોઈન્ટ પછી કુલ મીંડાની સંખ્યા કેટલી થશે તો કે 20, એટલે 10 ની 20 ઘાત થઈ। હવે જે 16 છે એમાં મારે પોઈન્ટ મૂકવો એટલે હું શું કરીશ કે 1.6, બરાબર, એટલે પોઈન્ટ મૂક્યો એટલે 1 ઘાત લખાશે, બરાબર। હવે શું થશે અહીંયા તો કે 1.6 ગુણ્યા 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની -20 ઘાત થશે, બરાબર। તો 1.6 ગુણ્યા 10 ની 1 વત્તા -20 થશે, તો 1.6 ગુણ્યા 10 ની માઇનસ શું આવશે 19 ઘાત, આ તમારો જવાબ આવી ગયો। કેમ થયું સમજી ગયા દાખલો, બરાબર। તો આવા પરીક્ષામાં તમને 2 માર્કમાં 1 માર્કમાં પરીક્ષામાં પૂછાય। દાખલા નંબર પ્રશ્ન નંબર 3 બેક્ટેરિયાનું માપ 0.000005, એટલે કુલ 6 પોઈન્ટ પછી 6 મીંડા અને 5, બરાબર। કુલ કેટલી સંખ્યા થઈ 7 સંખ્યા થઈ, એટલે 5 ના છેદમાં 10 ની 7, બરાબર।
તો જે 10ની 7 ઘાત છે એને ઉપર લઈ જાઓ એટલે -7, આ તમારું પ્રમાણિક સ્વરૂપ, બરાબર છે. પછી વનસ્પતિ કોષનું માપ 0.00001275 મીટર છે, બરાબર છે. તો કુલ કેટલી સંખ્યા પોઈન્ટ પછી? તો કે 8 સંખ્યા થાય, અને છેલ્લી 4 સંખ્યા કઈ? 1275/10 હવે મારે પોઈન્ટ મૂકવો હોય તો હું પોઈન્ટ ક્યાં મૂકી? 1 પોઈન્ટ, બરાબર ને. પોઈન્ટ પછી કેટલી સંખ્યા? 1 2 3, એટલે ગુણ્યા 10ની કેટલી ઘાત કરી? 3 ઘાત કરીશ, બરાબર. તો 1 પોઈન્ટ 275 ગુણ્યા 10ની 3 ઘાત ગુણ્યા 10ની -8 ઘાત થઈ. તો 10ની 3 વત્તા -8, તો 10ની કેટલી થઈ? -5 ઘાત થઈ. આ તમારો જવાબ. પછી છેલ્લો કે એક જાડા કાગળની જાડાઈ 0.07 મીમી એટલે કે મિલીમીટર છે, બરાબર. તો હવે પોઈન્ટ પછી બે સંખ્યા, તો 7/100 નોર્મલી રીતે શું લખાશે? 7/10ની 2 ઘાત લખાય ને, બરાબર, ડાયરેક્ટ. પછી ઘાત છેદમાં છે, ઉપર લઈ આવો એટલે કેમાં ફેરવાઈ ગઈ? માઇનસમાં ફેરવાઈ ગઈ. તો આવી રીતે તમે દાખલા કરી શકશો, બરાબર છે.